માનનીય અધ્યક્ષશ્રી, આ વિધાનસભા ગૃહના અન્ય એક સભ્યશ્રી પૂર્વ સભ્યશ્રી સનતભાઈ મહેતા, જેના સાથે મારે 3 પેઢીનો સંબંધ, મારા ગ્રાન્ડફાધરના એ મિત્ર, મંત્રી તરીકે કામ કરતા હું એક કોલેજ કેમ્પસના સ્ટુડન્ટ લીડર તરીકે એમના સાથેના સંવાદો રહેતા, અને હું ખુશકિસ્મત કે હું જ્યારે મિનિસ્ટર થયો અને નર્મદા વિભાગનો મંત્રી થયો ત્યારે સનતભાઈ મહેતા એ નર્મદા નિગમના ચેરમેન, એમના સાથે કામ કરવાનો મોકો મળ્યો, અને જે કમિટમેન્ટ સાથે એમણે નર્મદા માટે કામ કર્યું છે, ગુજરાતના ઇતિહાસમાં હું માનું છું એ ચિરંજીવી રહેશે. એક સમય હતો જ્યારે અનેક સંઘર્ષના વચ્ચે નર્મદાનું કામ આગળ વધારવાનું, એક પછી એક હાઈકોર્ટોમાં આપણા સામેની મેટરો જાય, સ્ટે આવે, સ્ટે હટાવવા મહેનત કરવાની. ચોમાસાનો સમય, નર્મદામાં ધસમસતું પૂર ચાલે, અલ્હાબાદ હાઈકોર્ટમાંથી લેવાયેલો સ્ટે પાછો ખેંચાયો, સુપ્રીમ કોર્ટમાં ફરી એ મેટર જાય અને સુપ્રીમ કોર્ટ કદાચ સ્ટે આપી દે તો નર્મદાનું કામ ફરી ખોરંભે પડે. અને એ સમયે જરૂરી હતું એ સ્લુઇસ ગેટ બંધ કરવાનું કામ. એક સાઈડમાં બંધનું કામ થઈ ગયા પછી જે સ્લુઇસ ગેટ મૂક્યા હોય પાણીના નિકાલમાંથી, એમાંથી ખૂબ જોરથી પ્રવાહ પસાર થાય. રાતના 2 વાગ્યા સુધી મીટિંગ ચલાવી અધિકારીઓ સાથે. બોમ્બે હાઈમાંથી મરજીવા મંગાવ્યા. એક મરજીવો શહીદ થયો તો લોખંડના પાંજરા બનાવીને ધસમસતા પાણીમાં એને ઉતારીને સ્લુઇસ ગેટ બંધ કરવાનું કામ, ચેલેન્જિંગ જોબ, એ ગુજરાત એમાં સફળ રહ્યું. તમામ પોલિટિકલ પાર્ટી એક થઈને આપણે એ વખતે ગુજરાતની જીવાદોરી માટે લડતા હતા, અને એમાં એ સનત મહેતાની એ સફળતા હતી, એમની હિંમત હતી કે એક જોખમી કામ પાર પડ્યું અને સ્લુઇસ ગેટ બંધ થયા. સુપ્રીમ કોર્ટમાં મેટર આવે ત્યારે આપણે એફિડેવિટ કરી શક્યા કે જેના માટે આ મેટર આવી છે એ ઇન્ફ્લેક્ચ્યુએસ થયું છે, કારણ કે આ કામ તો હવે પૂર્ણ થઈ ગયું છે. આ એક કમિટમેન્ટ માનનીય અધ્યક્ષ એમનામાં